दर्शक मित्रों डेली बोडेली न्यूज़ में आपનું हार्दिक स्वागत करूँ છું મયુદ્દીન ખત્રી। દર્શક મિત્રો, ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં પણ દારૂની હેરાફેરી કરતા ખેપિયાઓને અલગ અલગ કિમિયાઓ અપનાવી દારૂની હેરાફેરી કરતા હોય છે ત્યારે છોટાઉદેપુર એલસીબી પોલીસે કપાસની આડમાં બોલેરો ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ધનીવાડી ચાર રસ્તા પાસેથી ઝડપી લીધો છે। છોટાઉદેપુર એલસીબી પોલીસ કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે એક સફેદ કલરની મહિન્દ્રા બોલેરો ગાડી જેનો રજિસ્ટર નંબર છે GJ 37T1971માં કપાસની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને લઈ જવાઈ રહ્યો છે। જે બાતમીના આધારે પોલીસે વોચ અને નાકાબંધી કરી હતી અને ત્યારબાદ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। અલગ અલગ બોટલ મળી 2388 નંગ પોલીસે ઝડપી લીધા હતા। ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલની કિંમત 4,45,620, બોલેરો પિકઅપ ગાડીની કિંમત 5 લાખ, મોબાઈલની 2 નંગ 10,000, કપાસના પોટલા 4 નંગ 2,000, અંગ ઝડકતીના રોકડ 300 રૂપિયા, જે પૈકી 9,57,920નો પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો। પકડાયેલા ઇસમ અનિલ જગતસિંહ બામણિયા અને મનસારામ ગમીરસિંહ બામણિયા એમપીના હોવાનું સામે આવ્યું છે। પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આપે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો। ધન્યવાદ।